નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી જે બજેટ ગઈકાલે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ રજૂ કર્યું હતું તેને લઈને આજથી સ્થાયી સમિતિમાં હવે ચર્ચાઓનો દોર શરૂ થશે ને ત્યારબાદ જ જો કે જે પ્રકારે જુઓ કે મારે જેવું છે જવા દે ખોલવા આવશે આપણાને સ્થાયી સમિતિમાં જ્યારે આજે ચર્ચા થવાની છે તમામ સભ્યોને સાથે રાખી પાલિકાના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે ચર્ચા કરશે અને આપ જુઓ કે જે પ્રકારે હવે જે બજેટ 6,200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિમાં ને તમામ આપ જુઓ કે જે પ્રકારે તમામ સ્થાયી સમિતિના જે સદસ્યો છે તેની વચ્ચે આ બજેટ જો તમામ બાબતો અધિકારીઓની સાથે રહીને આ બજેટને લઈ આ ચર્ચા થવાની છે। નાગરિકોના માથે 50 કરોડનો સૂચિત સફાવેરો જે વધારવામાં આવ્યો છે તે બાબતે પણ અહીંયા ચર્ચા થશે। આપ જુઓ કે તમામ સ્થાયી સમિતિના સદસ્યોથી લઈને અને તમામ પાલિકાના મ્યુનિસિપલ કમિશનરથી લઈને અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને શહેરને પૂરમુક્ત કરવા બજેટમાં કરોડો રૂપિયાના કામો પણ મુકાયા છે। ત્યારે સતત આ પ્રકારે બજેટ પર ચર્ચા કરવામાં આવશે અને 3 થી 4 દિવસ સુધી આ બજેટને લઈ જે ચર્ચા કરવાની છે અને જો કે 3 થી 4 દિવસ સુધી આ બજેટમાં ચર્ચા થશે અને ગત ચોમાસે જે પાણીમાં આવેલું જે પૂર છે પાર્કિંગ પોલિસીમાં જે પ્રકારે તમામ ઉલ્લેખો કરાયા છે અને આપ જુઓ કે જે પ્રકારે તમામ જગ્યા પર જે બજેટ રજૂ પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે જે બજેટ રજૂ કર્યું છે અને રજૂ કર્યા બાદ હવે સ્થાયી સમિતિમાં તમામ જે કોન્ફરન્સ રૂમ છે ત્યાં આ સ્થાયી સમિતિની રૂમમાં આ તમામ અધિકારીઓ અને જે સ્થાયી સમિતિના તમામ જે સદસ્યો છે આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે ગઈકાલે પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે દિલીપ રાણાએ જે બજેટ રજૂ કર્યું છે ને તેને લઈને આ તમામ અધ્યક્ષ જે સદસ્યો છે એ સદસ્યો આ બજેટ પર ચર્ચા શરૂ કરશે અને અંતે સામાન્ય સભામાં આ બજેટને મોકલવામાં આવશે ત્યારબાદ જ તેની પર આખરી મહોર લગાવવામાં આવશે।